ઉત્તરાખંડના કાશીમાં જોરદાર બરફવર્ષા, ગંગોત્રી ધામમાં છવાઈ બરફની ચાદર, ચાંદીની જેમ ચમક્યા પહાડો. હિમાચલ પ્રદેશના કુલ્લુમાં ફરી એકવાર બરફવર્ષા, સોલંગ નાળામાં બરફવર્ષાની મોજ કરતા નજરે પડ્યા પર્યટકો, તો હિમવર્ષાના કારણે ઠંડીમાં પણ જબરદસ્ત વધારો. લોકસભા ચૂંટણી પહેલા સરકારનું મોટું એલાન, કેન્દ્રીય કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં 4% વધારો, 1 કરોડથી વધારે કર્મચારીઓને પેન્શનર્સને મળશે ફાયદો. ચૂંટણી પહેલા કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય, ઉજ્જવલા યોજના પરની સબસિડી 31 માર્ચ 2025 સુધી વધારી, 603 રૂપિયામાં મળશે ઉજ્જવલા સિલિન્ડર. ઇન્ડિયા એઆઈ મિશનને કેન્દ્રીય કેબિનેટની મંજૂરી, યોજના પર 5 વર્ષમાં કરાશે 10,371 કરોડ રૂપિયાનો ખર્ચ. પ્રધાનમંત્રી મોદીએ ટેકનોલોજીની દુનિયા માટે ગણાવ્યો ઐતિહાસિક દિવસ. પ્રધાનમંત્રી મોદી આજથી 2 દિવસના અસમના પ્રવાસે 18,000 કરોડના યોજનાઓના શિલાન્યાસ અને લોકાર્પણ કાર્યક્રમમાં આપશે હાજરી. 12 માર્ચે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે અમદાવાદના સાબરમતી આશ્રમ રીડેવલપમેન્ટ પ્રોજેક્ટનું કરાશે ભૂમિપૂજન. અભયઘાટ પાસે યોજાશે વિશેષ સમારોહ. કોંગ્રેસ આજે જાહેર કરી શકે છે લોકસભા ચૂંટણીમાં ઉમેદવારોનું પ્રથમ લિસ્ટ. સીઈસી બેઠકમાં 40 ઉમેદવારોના નામ ફાઇનલ. રાહુલ ગાંધી વાયનાડથી લડશે ચૂંટણી. તિરુવનંતપુરમથી શશી થરૂર, રાજનાંદગાંવથી ભૂપેશ બધેલ લડશે ચૂંટણી. સૂત્રો પ્રમાણે કેરળથી તમામ સાંસદોને કોંગ્રેસ ફરી ઉતારશે મેદાને, તો કર્ણાટક, તેલંગાણા અને છત્તીસગઢની અડધો ડઝન બેઠક પર ઉમેદવારોના નામ નક્કી. રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રાનો ગુજરાતમાં આજે બીજો દિવસ. દાહોદ અને પંચમહાલ જિલ્લામાં ફરશે રાહુલની ન્યાય યાત્રા. ઠેર ઠેર કરવામાં આવશે રાહુલ ગાંધીની ન્યાય યાત્રાનું સ્વાગત. ગોધરા અને હાલોલમાં રાહુલ ગાંધી કોર્નર મીટિંગમાં કરશે લોકો સાથે સંવાદ. પાવાગઢ મંદિર તળેટી પર માતાજીના દર્શન કરી રાહુલ ગાંધી આજે જાંબુઘોડામાં કરશે રાત્રિ રોકાણ. ભારત જોડો ન્યાય યાત્રા દરમિયાન દાહોદમાં રાહુલ ગાંધીએ કરી જાતિગણનાની વાત. કહ્યું 90 લોકો નક્કી કરે છે દેશનું બજેટ, જેમાં 1 આદિવાસી અને 3 પછાત વર્ગના લોકો. યોગ્ય બજેટની જોગવાઈ માટે જાતિ જનગણના જરૂરી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પર રાહુલ ગાંધીના શાબ્દિક પ્રહાર. કહ્યું 2 થી 3 લોકોને આપવામાં આવી રહી છે દેશની સંપત્તિ, 1 વ્યક્તિને આપવામાં આવી રહી છે ડ્રોન અને હથિયારોનો કોન્ટ્રાક્ટ. જાહેર ક્ષેત્રોનું ખાનગીકરણ કરી રહી છે સરકાર. રાજસ્થાનના બાંસવાડામાં રાહુલ ગાંધીનું યુવાનોને વચન. કહ્યું જે રીતે અમે રોજગારનો અધિકાર આપ્યો હતો, એ જ રીતે તમામ યુવાનોને આપીશું અપ્રેન્ટિસશીપનો અધિકાર. 1 વર્ષની અપ્રેન્ટિસશીપ અને 1 લાખની મદદ. રાહુલ ગાંધીની અમેઠીથી ચૂંટણી લડવાની ચર્ચા પર કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરના પ્રહાર. કહ્યું લાગે છે ગાંધી પરિવારે કર્યું પલાયન. ઉત્તર પ્રદેશની જનતા જોરદાર જવાબ આપવા કરી રહી છે પ્રતીક્ષા. લોકસભા ચૂંટણીમાં ઉમેદવારોના એલાન પર બોલ્યા અખિલેશ. જલ્દી કરાશે ઉમેદવારોના નામ જાહેર. પેપર લીક પર બોલ્યા નોકરી આપવાની નિયત નથી, એટલા માટે સરકાર જ કરાવે છે પેપર લીક. લોકસભા ચૂંટણી ન લડવા પર બોલ્યા ભાજપના વરિષ્ઠ નેતા ઉમા ભારતી. કહ્યું ચૂંટણી લડી તો એક સાથે નહીં થઈ શકે વિસ્તાર અને નનામી ગંગેનું કામ. બિહારમાં ભાજપ કોર ગ્રુપના નેતાઓની અમિત શાહ સાથે બેઠક. સમ્રાટ ચૌધરી, વિજય સિન્હા અને સુશીલ કુમાર મોદી બેઠકમાં રહ્યા હાજર. રાજકીય સંકટનો સામનો કર્યા બાદ પ્રથમ વખત દિલ્હીમાં હિમાચલ પ્રદેશના મુખ્યમંત્રી સુખવિન્દર સુક્ખુ આજે પ્રિયંકા ગાંધી અને મલ્લિકાર્જુન ખડગે સાથે કરશે મુલાકાત. હિમાચલમાં આજની સ્થિતિ પર આપશે જાણકારી. લોકસભા ચૂંટણી પહેલા કેજરીવાલ સરકારનો મોટો નિર્ણય. દિલ્હીમાં 2024-25 સુધી વીજળી સબસિડી યથાવત રાખવાનું એલાન. દિલ્હીમાં 200 યુનિટ સુધી ફ્રી અને 400 યુનિટ સુધી 50% આપવામાં આવે છે સબસિડી. દારૂ કૌભાંડમાં આરોપી આપના સાંસદ સંજયસિંહ અને મનીષ સિસોદિયાને કોર્ટની કોઈ રાહત નહીં. હજુ 19 માર્ચ સુધી બંને રહેશે જેલમાં. પશુપતિ પારસ સાથેના વિવાદના સમાચાર વચ્ચે ચિરાગ પાસવાનની જેપી નડ્ડા સાથે મુલાકાત. વિવાદ પર બેઠકમાં ચર્ચા. સંસદની સુરક્ષામાં ચૂકનો કેસ. દિલ્હી પોલીસે તપાસ પૂર્ણ કરવા કોર્ટ પાસે માંગ્યો વધુ સમય. કોર્ટે જેલમાં બંધ આરોપીઓને નોટિસ ફટકારી 11 માર્ચ સુધીમાં માંગ્યો જવાબ. તાપીમાં બિપિન ચૌધરીએ આપમાંથી રાજીનામું આપી જોડાયા ભાજપમાં. 2022માં વ્યારા બેઠક પર આમ આદમી પાર્ટીમાંથી લડ્યા હતા વિધાનસભાની ચૂંટણી. સુરતમાં પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર. પાટીલના હસ્તે કેસરીયો ખેસ કર્યો ધારણ. લોકસભા ચૂંટણી લડવા ઈચ્છતા ન હોવાની મંત્રી કુંવરજી બાવળિયાની સ્પષ્ટતા. સુરેન્દ્રનગર લોકસભા બેઠક પર મારા નામની ચર્ચા માત્ર અફવા હોવાની કરી વાત. મારા કોઈ શત્રુનું આ પ્રકારનું કામ હોઈ શકે તેવો ગઢડાના રામપરામાં કર્યો દાવો.
તૂટતી કોંગ્રેસને લઈ પ્રદેશ પ્રભારી મુકુલ વાસનિકના ભાજપ પર પ્રહાર. ધારાસભ્યોને ડરાવી ધમકાવીને ભાજપમાં લઈ જવાતા હોવાનો આરોપ. હાલ દેશ અંધકારમાંથી પસાર થઈ રહ્યો છે ત્યારે નવી સવાર લાવવા રાહુલ ગાંધી પ્રયાસ કરતા હોવાનો મુકુલ વાસનિકનો દાવો. કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય શિવાભાઈ ભુરિયાએ ભાજપના કર્યા વખાણ. બનાસકાંઠાના દિયોદરમાં ખૂબ વિકાસ થયો, હવે શંકરભાઈ ચૌધરી જિલ્લો બનાવી આપે તો તેમને ફરી મત આપી જીતાડીશું તેવી શિવા ભુરિયાએ કરી અપીલ. ભાજપમાં જવાની વાતને નકારી તાલુકામાં વિકાસ થયો તો રાજનીતિ ન કરવી જોઈએની કરી સ્પષ્ટતા. શંકાસ્પદ ઘીનો જથ્થો ઝડપાયો સુરતના પલસાણાના જોડવામાંથી. એલસીબીની ટીમે મારુતિ ઇન્ડસ્ટ્રીઝમાંથી શિવશક્તિ ફૂડ એન્ડ પ્રોડક્ટ નામની કંપનીમાં પાડ્યા દરોડા. શંકાસ્પદ ઘીના જથ્થા સાથે 24 લાખનો મુદ્દામાલ જપ્ત કરી 2 આરોપીની અટકાયત. કેનાલમાં આત્મહત્યાનો પ્રયાસ કરતા યુવકને પોલીસે બચાવ્યો. અમદાવાદમાં અડાલજનો હાર્દિક ઠાકોર કેનાલ પાસે આત્મહત્યા કરવા પહોંચતા અડાલજ અને સોલા પોલીસે બચાવ્યો. પારિવારિક કારણોસર યુવકે આત્મહત્યાનો પ્રયાસ કર્યો હોવાનું કારણ. 4 મહિના પહેલા જૂનાગઢમાં થયેલી 12 લાખની લૂંટનો ઉકેલાયો ભેદ. વેરાવળ નજીક તલાળા ચોકડી પાસેથી એલસીબી આરોપીને ઝડપ્યો. બ્રિજેશ મહેતા નામનો આરોપી આંગડિયા લૂંટ કેસને લઈને થયો હતો ફરાર. એલઆરડી જવાન અને વચેટિયો લાંચ લેતા ઝડપાયા. અમદાવાદમાં રામોલ પોલીસ સ્ટેશનના એલઆરડી મુકેશ ચૌહાણ અને વચેટિયા શુભમ શર્માને 12,000ની લાંચ લેતા એસીબીએ ઝડપ્યા. ફરિયાદીને સમન્સ વોરંટની બજવણી કરવા માટે માંગી હતી લાંચ. વિશ્વ મહિલા દિવસ પર ગાંધીનગરમાં આશા વર્કર કર્મચારીઓના ધરણા પ્રદર્શન. કાયમી તરીકેની નિમણૂક, ઇન્ટેન્સિવ સહિતની જગ્યાએ લઘુત્તમ વેતન, ઉંમરનો ભેદ રાખ્યા વગર પેન્શન યોજનાના લાભ સહિતની માંગ સાથે આશા વર્કર આજે સત્યાગ્રહ છાવણીમાં કરશે ધરણા. સુરેન્દ્રનગર, દૂધરેજ, વઢવાણ સંયુક્ત નગરપાલિકા અને મહાનગરપાલિકા બનાવવાનું કોકડું ગૂંચવાયું. મહાનગરપાલિકામાં સમાવેશ કરવાના 11 ગામના સરપંચોએ નોંધાવ્યો વિરોધ. સુવિધાઓ મળવાના બદલે વેરાનું ભારણ વધશે તેવો સરપંચોનો દાવો. રાજ્યના ગૃહ વિભાગમાં કરાશે 12,000 જવાનોની ભરતી. 6,600 બિનહથિયારી પોલીસ કોન્સ્ટેબલ, 3302 હથિયારધારી કોન્સ્ટેબલ, 1,000 એસઆરપીએફ, 1,013 પુરુષ જેલ સિપાહી અને 85 મહિલા જેલ સિપાહીની કરાશે ભરતી. પીએસઆઈ ભરતીની પરીક્ષાના નિયમોમાં ફેરફાર. હવે 3 પરીક્ષાના બદલે શારીરિક કસોટી અને મુખ્ય પરીક્ષા એમ 2 તબક્કામાં યોજાશે પરીક્ષા. દોડના ગુણ નહીં મળે પરંતુ નિયત સમયમાં દોડ કરવાની રહેશે પાસ. ઉમેદવારોના વજનને પણ ધ્યાને નહીં લેવામાં આવે. 300 ગુણની મુખ્ય પરીક્ષામાં લેવાશે 2 પેપર. એક પેપર એમસીક્યુ આધારિત 200 માર્કનું તો બીજું પેપર વર્ણનાત્મક રહેશે 100 માર્ક્સનું. પેપર 1ના દરેક ભાગમાં લઘુત્તમ 40% ગુણ મેળવનાર ઉમેદવારનું જ પેપર 2 ચકાસવામાં આવશે. રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી અને નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટીમાંથી કરેલા કોર્સ માટે મળશે વધારાના ગુણ. 9 વર્ષમાં 181 અભિયમ હેલ્પલાઇનમાં 13.99 લાખ મહિલાઓને મળી મદદ. રેસ્ક્યુ વેન સાથે કાઉન્સિલરે 2,81,767 જેટલી મહિલાઓને પૂરી પાડી મદદ. 1,77,421 કિસ્સામાં સ્થળ પર જ કરાયું સમાધાન. નિરંજન કુમાર પૂનમચંદ પટેલ બન્યા સરદાર પટેલ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર. 5 વર્ષ માટે અપાઈ વાઇસ ચાન્સેલર તરીકે નિમણૂક. વલ્લભ વિદ્યાનગરની સરદાર પટેલ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર તરીકે નિયુક્તિ. જીએસટી ચોરીને લઈને ફિટનેસ સેન્ટર્સ અને કોચિંગ ક્લાસ રડાર પર. અમદાવાદ, આણંદ, વડોદરા, અંકલેશ્વર, ભુજ અને ગાંધીધામમાં જીએસટી વિભાગના સાગમટે દરોડા. 5 કરોડથી વધુની જીએસટી ચોરી ઝડપાઈ. ટ્રેડ પ્રેક્ટિસના અભ્યાસક્રમના નામે બિલ વગરના નાણાં મેળવી ચોરી થતી હોવાનો ખુલાસો. બુલેટ ટ્રેન અને સ્ટેશનના સમારકામને પગલે રેલવે પ્રશાસનનો નિર્ણય. અમદાવાદમાં કાલુપુર રેલવે સ્ટેશન પર આવતી જતી 6 ટ્રેન સાબરમતી તો 3 ટ્રેનને ગાંધીનગરથી દોડાવાશે. શિક્ષણાધિકાર કાયદા હેઠળ પ્રવેશ માટે 14મી માર્ચથી ભરાશે ફોર્મ. 43,896 બેઠક પર અપાશે પ્રવેશ. ગત વર્ષની તુલનામાં આ વર્ષે બેઠકમાં 39,000થી વધુનો ઘટાડો. અમદાવાદમાં રિવરફ્રન્ટ પર આજથી ફૂડ ફેસ્ટિવલનો પ્રારંભ. લીંબડી, ગોંડલ જેવા રાજવી પરિવારના કુક પીરસશે શાહી ભોજન. રોયલ પેવેલિયનમાં લંચ 2,400 તો ડિનરની કિંમત 3,000 રૂપિયા. અમદાવાદમાં યોજાયો વાઇબ્રન્ટ ગુજરાતી ચલચિત્ર પારિતોષિક વિતરણ સમારોહ. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વિજેતાઓને આપ્યા અભિનંદન. એક ભારત શ્રેષ્ઠ ભારતને લઈ ગુજરાતી ફિલ્મના કલાકારો અગ્રીમ ભૂમિકા નિભાવશે તેવો મુખ્યમંત્રીએ વ્યક્ત કર્યો વિશ્વાસ.
અમદાવાદ શહેર પોલીસ આયોજિત રમતોત્સવનું સમાપન 7 ઝોનના પોલીસ કર્મીઓ, ક્રાઇમ બ્રાન્ચ, ટ્રાફિક વગેરે શાખાના પોલીસ કર્મીઓ લીધો ભાગ. વિજેતા ટીમ અને સ્પર્ધકોની ટ્રોફી અને મેડલ કરાયા એનાયત. અમદાવાદ શહેર પોલીસ કમિશનરે શૂટિંગમાં જીત્યો ગોલ્ડ મેડલ. 352 કરોડથી વધુ વિકાસ કાર્યોની મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે ખેડા જિલ્લાને આપશે ભેટ. ડાકોરમાં રણછોડરાય મંદિરમાં મુખ્યમંત્રી કરશે પૂજા અર્ચના. ડાકોરના ઓવરબ્રિજના કરશે લોકાર્પણ. ધાર્મિક અને પ્રવાસન પ્રવૃત્તિઓ સહિતના વિકાસ માટે દ્વારકા ઓખા શહેરી વિકાસ સત્તામંડળની રચના કરવાનો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો નિર્ણય, જેમાં દ્વારકા અને ઓખા નગરપાલિકા ઉપરાંત બેટ દ્વારકા, શિવરાજપુર, આરંભડા, સુરજ કરાળી અને વરવાડા ગ્રામ પંચાયત મળી કુલ 10,721 હેક્ટરનો સમાવેશ. પ્રધાનમંત્રી મોદી આજે પ્રદાન કરશે પહેલા રાષ્ટ્રીય રચનાકાર પુરસ્કાર. 3 આંતરરાષ્ટ્રીય રચનાકારો સહિત 23 લોકોને મળશે સન્માન. દિલ્હીમાં ભારત મંડપમમાં યોજાશે કાર્યક્રમ. રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતનો દાવો, કહ્યું દેશનો માહોલ નથી ચાલી રહ્યો યોગ્ય. કેન્દ્ર સરકાર જે રીતે લોકોના ઘરે ઈડી અને આઈટી વિભાગને મોકલી રહી છે તેનાથી લોકો ડરી રહ્યા છે. વૈશ્વિક બજારમાં ભાવ ઉંચકાતા સોનાના ભાવમાં આગ ઝરતી તેજી. અમદાવાદમાં સોનું ઉછળીને 67,000ને પાર કરી જતા રચાયો નવો ઇતિહાસ. ચાંદીના 1 કિલોના ભાવમાં 500 રૂપિયાના વધારા સાથે 73,500ની સપાટી. દિલ્હી પોલીસની ક્રાઇમ બ્રાન્ચની ટીમે નકલી દવાઓના ગેરકાયદે વેપારનો કર્યો પર્દાફાશ. કરોડોની કિંમતની નકલી દવાઓ જપ્ત. 10 આરોપી પોલીસના સકંજામાં. 2 ફેક્ટરીઓને કરવામાં આવે સીલ. દિલ્હી પોલીસે સેક્સટોર્શન રેકેટનો પર્દાફાશ કરી 2 સગા ભાઈઓની કરી ધરપકડ. બંને આરોપી અત્યાર સુધીમાં 25 લોકોને બનાવી ચૂક્યા છે શિકાર. અશ્લીલ વિડીયોથી કરતા હતા લોકોને બ્લેકમેલ. મુંબઈ એરપોર્ટ પરથી કસ્ટમ વિભાગે અંદાજિત 3 કરોડથી વધુનો 6 કિલો 530 ગ્રામ સોનું કર્યું જપ્ત. તસ્કરો પાસેથી જપ્ત કરાયા 8 આઈફોન મોબાઈલ. અયોધ્યામાં રામ મંદિર નિર્માણના બીજા ચરણનું તેજીથી ચાલી રહ્યું છે કામ. આ વર્ષે પૂર્ણ થશે રામ મંદિરનું સંપૂર્ણ નિર્માણ. 1500 કામદારો રાત દિવસ નિર્માણ કાર્યમાં લાગ્યા. રામ મંદિરના અત્યાર સુધીમાં 75 લાખથી વધુ ભક્તો કરી ચૂક્યા છે દર્શન. મહાશિવરાત્રીના પાવન પર્વે પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મંદિર 42 કલાક સુધી શ્રદ્ધાળુઓ માટે રહેશે ખુલ્લું. ધ્વજારોહણ, પાલખી યાત્રા, મહાઆરતીનો લાભ લેવા મોટી સંખ્યામાં ઉમટ્યું ભક્તોનું ઘોડાપુર. મહાશિવરાત્રી નિમિત્તે ઉજ્જૈનના મહાકાલ મંદિરમાં ઉમટ્યું ભક્તોનું ઘોડાપુર. ભગવાન શિવના જયકારાથી ગુંજી ઉઠ્યું મંદિર પરિસર. ભસ્મ આરતીના અલૌકિક દ્રશ્યો. હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓએ મંદિરમાં કરી પૂજા અર્ચના. સતત 44 કલાક મંદિરમાં દર્શનની વ્યવસ્થા. આજે દેશભરમાં મહાશિવરાત્રીના પર્વની ઉજવણી. શિવાલયોમાં શિવભક્તોનો સૈલાબ. હર હર ભોલેના નાદથી ગુંજી ઉઠ્યા શિવાલય. શિવલિંગ પર બિલીપત્ર ચડાવીને ભક્તોએ અનુભવી ધન્યતા. હરિદ્વારમાં દક્ષેશ્વર મહાદેવ મંદિરમાં વિશેષ આરતી. ભગવાન શંકરના અદ્ભુત શૃંગારને નિહાળવા માટે ઉમટી પડ્યા શિવભક્તો. ભગવાન શંકરનું સાસરું છે દક્ષેશ્વર મહાદેવ મંદિર. ઓડિશાના પુરીમાં મહાશિવરાત્રીની ધૂમ. સેન્ડ આર્ટિસ્ટ સુદર્શન પટનાયકે દરિયા કિનારે રેતીમાંથી બનાવ્યા 500 શિવલિંગ. ભગવાન શિવની રેતીની બનાવી અદ્ભુત પ્રતિમા. નાઇજીરિયાની એક શાળાના આશરે 287 વિદ્યાર્થીઓનું અપહરણ. હુમલાખોરોએ ઉત્તર પશ્ચિમી ક્ષેત્રની એક સરકારી શાળાને બનાવી નિશાન. એક સપ્તાહમાં સામૂહિક અપહરણની બીજી ઘટના. હમાસ અને ઇઝરાયલ વચ્ચે યુદ્ધ સંઘર્ષ વિરામ અને બંધકોની મુક્તિને લઈને વાતચીત અટકી. હવે 1 સપ્તાહ બાદ વાટાઘાટો સંભવ. યુદ્ધના કારણે ગાઝાના હાલ બેહાલ. જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓની અછત. બેલ્જિયમમાંથી ગાઝામાં મોકલાઈ રાહત સામગ્રી. એરડ્રોપ કરાયા પેકેટ. યુરોપીય સંઘ અને આંતરરાષ્ટ્રીય ભાગીદારોના સહયોગથી શરૂ કરાયું અભિયાન. ઇમરજન્સી એડના માધ્યમથી લોકોની મદદ કરવાનો પ્રયાસ. યુદ્ધ સંઘર્ષ વિરામને લઈને હમાસનો દાવો. ગાઝામાંથી ઇઝરાયેલી સેનાની પૂર્ણ વાપસી વિના બંધકોની મુક્તિ અસંભવ. આજીવન કેદની સજા ભોગવી રહેલા ટોપના ઉગ્રવાદીઓની જેલ મુક્તિની માંગ. ઇઝરાયલ અને હિઝબુલ્લા વચ્ચે ઘર્ષણ. સામસામે કરાયો અંધાધૂંધ ગોળીબાર. ઉત્તર ઇઝરાયલમાં કિરિયત શમોના શહેર નજીક વિસ્ફોટથી હડકંપ. ગાઝા સાથે યુદ્ધ શરૂ થયા બાદ હિઝબુલ્લાએ પણ ઇઝરાયલ સામે ખોલ્યો મોરચો. ઇઝરાયેલી ડિફેન્સ ફોર્સની ગાઝા પર કાર્યવાહી.
ડેર અલ બલાહમાં રહેણાંક વિસ્તારમાં કરાયો હુમલો. એક જ પરિવારના 16 લોકોના મૃત્યુ. મૃતકોમાં 4 બાળક અને 5 મહિલા સામેલ. ઇઝરાયલ તરફથી કરાયેલા હુમલામાં ગાઝામાં એક જ દિવસમાં 83 થી વધુ લોકોના મૃત્યુ. 142 થી વધુ લોકો ઇજાગ્રસ્ત. ગાઝાના આરોગ્ય મંત્રાલય અનુસાર અત્યાર સુધીમાં 30,800 થી વધુ લોકોના મૃત્યુ. 72,000 થી વધુ લોકો ઇજાગ્રસ્ત. રશિયાના રાષ્ટ્રપતિ પુતિને મિલિટરી એવિએશન શાળાની લીધી મુલાકાત. એક ફ્લાઇટ સિમ્યુલેટરમાં બેઠા પુતિન કહ્યું, બોમ્બર તૈનાત ન હોવાને કારણે નહોતું કરાયું તેમની ઉડાનનું આયોજન. લુફ્તાન્સા એરલાઇન્સના કર્મચારીઓની હડતાળ. જર્મનીમાં ખોરવાયું હવાઈ સેવાનું ટાઈમ ટેબલ. 1,000 થી વધુ ફ્લાઇટ્સ રદ. લાખો મુસાફરો અટવાયા. ઇઝરાયેલના પ્રધાનમંત્રી નેતન્યાહુનો દાવો, હમાસ વિરુદ્ધ ચાલુ જ રહેશે કાર્યવાહી. ગાઝા પટ્ટીમાં રાફા ઇઝરાયેલી ડિફેન્સ ફોર્સની કાર્યવાહી. હવાઈ હુમલા અને ગ્રાઉન્ડ ઓપરેશન કરાયું વધુ તેજ. ભારત ઇંગ્લેન્ડ વચ્ચે 5મી ટેસ્ટ મેચનો આજે બીજો દિવસ. પહેલા દિવસે ભારતે ઇંગ્લેન્ડને 218 રન પર કર્યો ઓલ આઉટ, તો ભારતે એક વિકેટ ગુમાવી બનાવ્યા 135 રન.